નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે ગણિતની એક એવી અદ્ભુત અને સરળ રીત જોવાના છીએ જે મોટી મોટી ગણતરીઓને પણ એકદમ રમત જેવી બનાવી દેશે. જરા વિચારો, કોઈ કેલ્ક્યુલેટર નહીં, કોઈ કાગળ પેન નહીં, બસ મનમાં જ થોડીક જ સેકન્ડમાં જવાબ હાજર. હા, આ તકનીકથી આ બિલકુલ શક્ય છે. તો ચાલો આની પાછળનું રહસ્ય જાણીએ. શરૂઆત આપણે એક જાદુઈ ખેલથી કરીએ. એક એવું પ્રદર્શન જે કદાચ અશક્ય લાગશે, પણ ખાતરી આપું છું અંત સુધીમાં આ જાદુ બધા કરી શકશે. ચાલો એક પ્રયત્ન કરી જોઈએ. કોઈ પણ સાધનની મદદ વગર ફક્ત મનમાં જ આ ગણતરી કરવાની કોશિશ કરીએ. જુઓ તો ખરા કેટલો સમય લાગે છે. અને જવાબ છે 1849. શું આટલી જ ઝડપથી જવાબ મળ્યો? જો ના, તો જરાય ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ જાદુ પાછળનું રહસ્ય હવે ખુલવા જઈ રહ્યું છે. જુઓ, આ કોઈ જાદુ નથી. આ તો પ્રાચીન ભારતીય ગણિતની એક ખૂબ જ શક્તિશાળી પદ્ધતિ છે. ચાલો એ સૂત્રને સમજીએ જે આખી ગણતરીને એકદમ સરળ બનાવી દે છે. આ સૂત્ર પર નજર કરીએ. a+b વર્ગને અહીં 3 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પહેલો ભાગ છે a વર્ગ, વચ્ચેનો ભાગ છે 2ab અને છેલ્લો ભાગ છે b વર્ગ. આ જે ઊભી લીટીઓ છે એ ફક્ત આ 3 પરિણામોને અલગ પાડે છે. અને આ જ તો ખરી યુક્તિ છે, એક મોટી ગણતરીને 3 નાની અને એકદમ સહેલી ગણતરીમાં તોડી નાખવાની. તો ચાલો આપણા મૂળ ઉદાહરણ પર પાછા આવીએ, એટલે કે 43. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને આ સમસ્યાને 3 નાના વ્યવસ્થિત ભાગમાં વહેંચી દઈશું. સૌથી પહેલા આપણે છેલ્લા અંક એટલે કે 3નો વર્ગ કરીશું. 3નો વર્ગ થાય 9. પણ અહીં એક ખાસ નિયમ યાદ રાખવાનો છે. આપણે પરિણામને હંમેશા 2 અંકોમાં લખીશું. એટલે 9ને બદલે આપણે લખીશું 09. આ નાનકડી વાત આગળ જતાં ખૂબ જ કામમાં આવશે. હવે બીજું પગલું, જે સૂત્રનો વચ્ચેનો ભાગ છે. બંને અંકો એટલે કે 4 અને 3 નો ગુણાકાર કરીએ અને પછી જે જવાબ આવે એને 2 વડે ગુણીએ. તો 4 ગુણ્યા 3 એટલે 12 અને 12 ગુણ્યા 2 એટલે 24. એકદમ સરળ. અને હવે છેલ્લું ત્રીજું પગલું. આપણે પ્રથમ અંક એટલે કે 4નો વર્ગ કરીશું. 4નો વર્ગ થાય 16. જોયું, ત્રણે ગણતરીઓ કેટલી સહેલી હતી. સારું, તો હવે આપણી પાસે ગણતરીના 3 ભાગ તૈયાર છે. હવે સવાલ એ છે કે આ 3 ટુકડાઓને જોડીને અંતિમ જવાબ કેવી રીતે બનાવવો. સાચું કહું તો આ આખી પદ્ધતિનો સૌથી નિર્ણાયક અને મજેદાર ભાગ છે. ચાલો એકવાર ફરીથી યાદ કરી લઈએ. આપણી પાસે 3 સંખ્યાઓ છે, 16, 24 અને 09. આ 3 સંખ્યાઓ જ આપણા અંતિમ જવાબની ચાવી છે. હવે અહીં બરાબર ધ્યાન આપજો, કારણ કે અસલી જાદુ અહીં જ થાય છે. આપણે વધી લેવાની પદ્ધતિ વાપરીશું, જમણી બાજુથી ડાબી બાજુ. સૌથી પહેલા 09માંથી છેલ્લો અંક 9 રાખીશું અને 0ને આગળ વધી તરીકે લઈ જઈશું. હવે વચ્ચેની સંખ્યા 24માં 0 ઉમેરીએ તો 24 જ રહે. તેમાંથી છેલ્લો અંક 4 રાખીશું અને 2ને આગળ વધી લઈ જઈશું. છેલ્લે 16માં એ 2 ઉમેરીએ એટલે આપણને મળશે 18 અને આ આખી સંખ્યા આપણે રાખી લઈશું. બસ, હવે જે અંકો આપણે રાખ્યા છે એને એક સાથે ગોઠવી દઈએ. આપણને મળ્યું 18, પછી મળ્યો 4 અને છેલ્લે 9. જ્યારે આપણે તેમને આ જ ક્રમમાં મૂકીએ છીએ ત્યારે આપણને આપણો જાદુઈ જવાબ મળી જાય છે, 1849. આ એ જ જવાબ છે જે આપણે શરૂઆતમાં જોયો હતો. હવે બધા જાણે છે કે આ પાછળનું રહસ્ય શું છે. છે ને કમાલની રીત? તો હવે આપણે આખી પદ્ધતિ જાણીએ છીએ. પણ યાદ રાખજો, કોઈ પણ જ્ઞાનને કૌશલ્યમાં બદલવાનો સૌથી સારો રસ્તો એ છે કે તેનો જાતે અભ્યાસ કરવો. ચાલો એક નાનકડો પડકાર લઈએ. થોડો સમય કાઢીને આ જ પદ્ધતિથી 52નો વર્ગ શોધવાનો પ્રયત્ન કરીએ. જુઓ કે કેટલી ઝડપથી જવાબ મળે છે. આનાથી આ તકનીક હંમેશા માટે યાદ રહી જશે. આ એક નાનકડી રીત આપણને વિચારવા પર મજબૂર કરે છે, ખરું ને? કે પ્રાચીન જ્ઞાનના ભંડારમાં હજુ પણ આવા કેટલાય ઉકેલો છુપાયેલા હશે જે આપણી આધુનિક સમસ્યાઓને પણ સરળતાથી હલ કરી શકે છે. આ એક રસપ્રદ સવાલ છે જેના પર વિચારવા જેવું છે.